બાપુએ સરસ મજાની સંતવાણી કરી. સાહેબ વાણી છે ને એ ગંગાના નીર જેવી પવિત્ર હોય. એટલે કીધું ને એસી બાની બોલીએ મનકા આપા કોઈ ઓરન કો શીતલ કરે આપહુ શીતલ હોય. આપણે પોતે આપણને ઠંડક આપે અને બીજાને શીતળતા આપે એને વાણી કહેવાય. અને આજ કાક આનંદ જ એવો આવ્યો. નકર અમુક અમુક જગ્યા આપણે ભજનમાં બેઠા હોય ગાય છે ગાંગરે છે એ જ ખબર રહી. આજ આનંદ જ એવો આવ્યો કે દરેક ભજન એવું ગાયું. અને સાહેબ આપણે આજે મૃત્યુના પ્રસંગે ભેળા થયા છીએ કે માયા આંગણામાંથી વિદાય લીધી છે. હાલો એક માયા આંગણામાંથી વિદાય લીધી છે. હવે માં છે ને સાહેબ માં છે એ ખાલી એક શબ્દ નથી, માત્ર શબ્દ નથી, એક એકાક્ષરી મંત્ર છે. અને કહેવાય ને કે ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર. હાલો ગોળ વિના મોળો કંસાર અને માં વિના સૂનો સંસાર. માઈ માં અને બીજા બધા વગડાના વાહ. એટલે કવિને લખવું પડ્યું હશે કે મસ્તી હોય જે નેનો માએ સુરાલયમાં નથી હોતી. અરે મસ્તી હોય જે નેનો માએ સુરાલયમાં નથી હોતી. અમીરી હોય છે બધી અંતરમાં એ મોટા મહાલયોમાં નથી હોતી. અને શીતળતા પામવા સિદ્ધને ડોટ મૂકે એવો માનવી શીતળતા હોય છે માની ગોદમાં જે મારા બાપ હિમાલયમાં નથી હોતી. સાહેબ મૃત્યુના પ્રસંગે ભેગા થયા છે. એક સારણ કવિ છે શંકરદાન જેઠીદાન દેથાનો એક દુહો છે કે મોત જબર મહેમાન એને ભાળીને ભડકે નહીં પણ એના સ્નેહે કરે સન્માન. ઈ તો હાચો જ્ઞાની શંકરા કે મૃત્યુને છે ને એક મંગલ ગણવામાં આવ્યું છે કે જેનો જન્મ છે એને એકવાર આ જગત મૂકીને જાવું પડે એ 100%ની વાત છે. પણ માણસ કે ને કે આયા મૃત્યુ લોકની માયા મુકાતી નથી. એટલે પિંગળસીભાઈ ગઢવી અમારા ભાવનગરના કવિ એક લખે છે કે એમે તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય, સદન સપૂત ખાનદાન કા, कर्नल कप्तान હોય, जनरल जुवान હોય, फौज की कमान હોય, तोरल तूफान का, ऐसे इंजीनियर હોય, बापगिरी मेर હોય, कला बोतेर હોય ને वाकिफ हो पुराण का, दिल दरिया હોય, સુગત સ્વભાવ હોય પણ પિંગલ ભનત બસાવ નો બને ઇન પ્રાણ કા. સાહેબ આ જીવને એકવાર આ ખોળિયું ખાલી કરીને જાવું પડે ફાઇનલ. કવિ લખે ને માએ વિદાય લીધી છે. સાહેબ બે દુહા ગાઉં છું. હું કોઈ કલાકાર નથી, મને કાંઈ સ્વર તાલ કે લયમાં ખબર પડતી નથી, પણ આ નિજાનંદ માટે થોડું ઘણું આવડે છે. પણ મોઢે અને મને હાચે નાનપણ હાંભરે પણ મોટપની બધી મજા અરે મને કડવી લાગે જ કાગડા. પણ મોટા કરીને માં સોને તારે ખોળે હતા કર્યા પણ તારો ખોળો ખુદવાને માં અરે એકવાર કરીને બાળક કાગડા. પણ મોતે નાળ્યું માંડ્યું આન દમ જલાફા ખાય પછી એને સોરું ની જોને ચિંતા થાય. અરે ઈ તો કેમ રે વિહરિયે કાગડા. સાહેબ માં પાત્ર એવું છે એની કોઈ વ્યાખ્યા જ ન થઈ શકે. અને જગતમાં જેટલું સાહિત્ય લખાણું હોય છે ને એની ઉપર માં વિશે જેટલું લખાણું એવો એક પણ વિષય ઉપર નહીં લખાણું હોય. એટલે એક 2 મિનિટનો નાનો એવો પ્રસંગ કહું, ખૂબ જાણીતો છે. પણ એક માનું હૃદય કેવું હોય અને બાળક પ્રત્યે માની લાગણી કેવી હોય. કહેવાય ને કે સાહેબ ગામડું ગામ હશે અને હું તમે ગામડાના લોકો એટલે મને તમને ખબર હોય ગામડું કેમ હોય.
પણ કવિ જો એનું વર્ણન કરે તો એ ગામડું હોય કેવું તો કે સબૂતરાને સોરા હોય, ઘરના દૂધણા ઢોરા હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને યાદર હોય, હવા ઉદાસ મદાના હોય, દૂધ ગીતણા કીદાના હોય, ગાય ગોળને ગાડા હોય, ધણકૂટને વળી પાડા હોય, હય હુતારને મોશી હોય, વાણને ઘાંસી હોય, રસ્તા કાસા પાકા હોય, હેરીએ હેરીએ નાકા હોય, કેડી વાંકી સૂકી હોય, બાયની કમરે ખુશી હોય, કુવા તળાવને હારા હોય, વરસાદ પડે તે ગારા હોય, ગામમાં એક ગોર હોય, પાછો હારા કામમાં મોર હોય, રૂપની દર્દી નારી હોય, જેની આંખો તેજ કટારી હોય, લાજ શરમની મારી હોય, પછી પાદરની પનિહારી હોય, આંગણું ગારથી લીપેલું હોય, પાછું દિવેલિયાથી દીપેલું હોય, આંગણ તુલસી ક્યારો હોય, ત્યાં સંતોનો ઉતારો હોય, શહેર કરતા સારું હોય ને સાહેબ ઈ ગામડું મારું પ્યારું હોય. આવું ગામ આવા ગામડા ગામની માલિપા એક ગરીબ બાય રે અને એક 4 થી 5 વર્ષનું એને સંતાન હશે. મજૂરી કરીને બાળકનું પેટ ભરે અને આજુબાજુના ગામડામાં એક મેળો આવેલો અને દરરોજ બધા છોકરા જાય મેળામાં એટલે એ બાળક દરરોજ જોવે અને આનંદ કરતા અને એ બાળક થી રહેવાનું ને એક દિવસ એની માને કે માં મને મેળે લઈ જા. આખા ગામના બાળકો જાય છે, મને તું લઈ કેમ નથી જતી? અને માં એની મજબૂરી સમજતી હતી, માંડ માંડ એનું ગુજરાન હાલતું હતું પણ બાળકની જીદ આગળ માં છે લાસાર થઈ ગઈ. એક દી કીધું કે હાલ તને મેળે લઈ જાવ અને ભલા માણા એ મેળે લઈ ગઈ બાઈ. હવે મેળામાં મને તમને ખબર છે સાહેબ કે બાળક જીદ કર્યા વગર રહે નહીં. અહીંયા રમકડા હોય, નાસ્તાની લારીઓ હોય, કોઈ પણ વસ્તુ જોવે ને તો કે માં મને આ લઈ દે ને, એ માં મને આ લઈ દે ને. અને એની પાસે પૂરા પૈસા નહીં એટલે બાઈ પણ લાસાર એ લઈ ન શકે. અને આ ઘટના છે ઉભો ઉભો એક પૈસાદાર માણસ જોવે કે આ બાળક જીદ કરે છે અને આ બાઈ કાંઈ એને લઈ નથી દેતી. અને આદમી તો ઘણું લઈ દેવું છે પણ કે જો હું એની પાસે જઈને લઈ દઈશ તો આ જગત કઈક ઊંધું વિચારીને રહેશે. અને હવે ઘટના એવી ઘટી છે કે ભીડ થઈ છે એટલે માની આંગળીએથી એમ કહેવાય કે બાળક છૂટી ગયું છે. અને ત્યાં તો ઓલા માણસે ગડગડતી ડોટ મૂકીને બાળકને તેડી લીધું અને એ બાળકને તેડી લીધું. હાથ ફેરવતો ફેરવતો કે બોલ બેટા હવે તારે શું જોવે છે? હાલ તારે બંદૂક લઈ દઉં, તારે પોપટ લઈ દઉં, તને રમકડા લઈ આપું એમ. ત્યારે બાળક ખાલી સાહેબ એટલું બોલ્યો તો મને ખાલી બસ મારી માં જોવે છે સાહેબ. આ એક માં અને બાળકનો પ્રેમ છે. હવે મને તમને ખબર છે ભગવાને 24 અવતાર આ ધરતીની માથે લીધા, જગત એને કોઈ ઓળખતું નહોતું. જશોદા જેવી માં ઓળખતી ને 24 અવતાર પશુ તરીકે ભગવાન એટલે કવિને લખવું પડ્યું છે કે ભગવાન તો ભજતા મળે, અહીંયા પરમેશ્વર આવી મળે પણ મળે નહીં. એક જ માં ઓલી લાખો ઉપાયે કાગડા ભલા માણસ. ભગવાન તો ભજતા મળે, અહીંયા પરમેશ્વર આવી મળે પણ મળે નહીં. એક જ માં ઓલી લાખો ઉપાયે કાગડા. અને મળે નહીં હરીને માં જોને પરમેહર પશુ થયો પણ જાયો જશોદા તનો ઈ તો કાનો કહેવાણો કાગડા ભલા માણસ. એક દુહો હું તમે કાયમ સાંભળતા એવા છે. પણ મારી કાઠિયા વાડીમાં કોક દીજ રે આન તું તો ભૂલો પડ ભગવાન એ તું થાને મારો જોને મહેમાન આર રે તને સ્વર્ગે ભૂલાવું શ્યામળા. ભગવાનને કાઠિયાવાડમાં સાહેબ ભૂલો પડવાનો કીધું. કેમ પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કલકત્તા, બેંગ્લોર, તમિલનાડુ કે ઓરિસ્સા, પંજાબ ક્યાંય નહીં પણ આ ધરતીના લોકોને એને ભાવ એવો જોયો છે. એટલે ભગવાનને એમ કીધું તું અહીંયા એકવાર આવ. અને આગળ કવિ એમ લખે છે કે મોહન થાને મહેમાન ખાને તો નહીં અમઘર એક જ વાર રાતી ધારના રોટલા હાર રે તને સ્નેહે તમાડું શ્યામળા. એ કૃષ્ણ તું એકવાર આ ધરતીની માથે આવ્યો, અમારા ઘરમાં રાતી ઝારે છે, તને રોટલા ખવડાવું છું. અને જો અમારા ઘરમાં રોટલા નહીં હોય ને તો દીકરા ખાંડીને ખવડાવવાની અમારી તેવડી છે. એટલે લખ્યું છે ને કે સુદા મને દેતો સંપત્તિ તને રોકતી રાણીઓ તોય પણ દીકરા ખાંડીને ખવડાવે મારી કાઠિયા વાડીને કોઈ. ઓ ભલા માણસ.
અને આ ધરતીની માથે સાહેબ નો બનવાનું બન્યું છે. હવે હું તમે વિચાર કરો, તમારા ઘરના આંગણે કોક આવે, દોમ દોમ સાહેબી હોય, કોઈ માણસ આવીને પૂછે કે આ બધું શું છે, તો કે ઠાકર મહારાજની મહેર છે. આ ગાડી બંગલા, તો કે એ ઠાકરની દયા છે. આ ઘર ખેતર ને વાડીઓ, તો કે માતાજીની દયા છે. પણ ઓસરીની કોરે બાઈ ઊભી હોય ને સાહેબ, એનું કોક પૂછે ને કે આ કોણ, તો માણસ એમ કે આ મારી હો. પણ આયા કાઠિયાવાડની ધરતીમાં વીરપુરના પાદરીમાં જલારામે કહી દીધું, તું આય તારી છે, લેતો જા ભલા માણસ. કે જલિયાણ નારી માગવા જેદી હરિવર આવ્યો હોય, તેદી હાથ ગ્રહી અને દીએ હરખથી મારો કાઠિયાવાડી કોઈ. અને આગળ કે ક્યાંય તમે એવું નહીં સાંભળ્યું, વિશ્વના સમાચાર વાંચી લેવાનો, વિશ્વનો ઇતિહાસ વાંચી લેવાની છૂટી, કે ક્યાંય એવું નહીં બન્યું એક સોર સોરી કરવા આવ્યો હોય સન્માન કર્યું હોય. પણ આ ધરતીની માથે બન્યું તો ક્યાં, તો કે તોળી આપે ત્રણ દાનમાં, આયા તો સોરના સન્માન હોય. પડકારીને પલમાં પીર ભણે, તો અમારી કાઠિયાવાડી કોઈ ભલા માણસ. અને ક્યાંય એવું નહીં બન્યું એક ભૂત ભેળા થઈ હોય ને જાન જમાડી હોય ને જમાવટ કરી હોય. પણ આ ધરતીની માથે બન્યું તો કે ક્યાં ભોજન ઉતારા ભાવથી અમે તો ભૂતની ભલક્યું જોઈ. ઈ મર્દ પટાધર માગડો, ઈ અમારો કાઠિયાવાડી કોઈ. હવે સાહેબ વધારે વાત નથી કરી. હવે શંકર ભગવાનનું એકાદું તાંડવ લઉં, અને ઈ અમારો મજાદરનો દુલો કાક ભગવાન શિવને રીઝવતો હોય તો શું કહેશે? હરડમ ખરડમ બ્રહ્માંડ હલય દળડમ દળદા કર ડાક બજે જળડમ દ્રગપાલ કરાલ કરે સસરમ કથરમ ગણસાદ સદે કળદે કળદે ધરણી દળડમ હરડમ મુખનાથ દ્રગત હરે પરમેશ્વર મુદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાથ કરે જી કામ પ્રજાલન નાથ કરે. ભયંકર ભૂતલ નાથ
એટલે સાહેબ એ કૃષ્ણને કોઈ ઓળખતું નહોતું અને એ કૃષ્ણને અમારો બ્રહ્માનંદ સ્વામી પિંગળ સાહિત્યમાં લાડ લડાવતો અને એની રાસલીલાનું વર્ણન કરતો હોય કદાચ સંદમાં તો શું કહે છે તો જાટ પાટ પાટ ઉલાટ પલાટ નાટ વાટ લાટ જાટ પાટ કાટ કાટ ઘડી પટ લે ઓ કાટિયા તું કટ કાટ કાટ દિન કટ મંદર મન લટ લપટ મલે કમના કટ પ્રકાશ હમાર યટર સુર સુર પટ કે કટ તે કણ રવ પટ ફરાર હરાર પદ ડુંગર રંગ પર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે સર સર પર સદર અમર તરિયાનું સરકાર કારવાર ધર્મેર કરે હરિહર સૂર્ય વર અસર અતિ મનહર ભર ભર ઉર અતિ હરક ભરે નિર્ધર પ્રવર ભવર ગણ નિર્ધર નિકટ મુકુટ શિર સવર નમે કણ રવ પટ ફરાર ઘરાર પદ ડુંગર રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે ભગવાન શિવને યાદ કર્યો કૃષ્ણને યાદ કર્યો પણ ભગવતીએ માતૃ વંદનનો કાર્યક્રમ છે એટલે માતાજીને 2 મિનિટ યાદ કરવી એક સોનો પણ શીલો શક્તિ વળતણો ને સારણ સુકી જાત પણ જન્મી જન્મી ન હોત જગતમાં હાર રે અમારી મઢડે હોનલમાં तो उठी अमर में कस कमर में तू समर में चारणी देता डमर में खड़ग कर में रणनगर में डारणी होते हमर में नहीं कर में तेव अमर में तड़खड़े ए सोनल समाढ़ा गोम वाढ़ा खबर खाड़ा खड़खड़े मारी खबर खाड़ा खड़खड़े धकमार धड़ड़ड़ धकमार धड़ड़ड़ होत धड़ड़ड़ गड़द ना दे गड़गड़ी एक कमठ कड़ड़ड़ थंब थड़ड़ड़ सोपती सीन भैसड़ी हर कांत फड़ड़ड़ कंक ने जाने हड़द ना दे हड़हड़ी ए सोनल समाढ़ा गोम बाढ़ा खपर खाड़ा खड़खड़े रे मारी खपर खाड़ा खड़खड़े बोलिए कृष्ण कन्हैया लाल की